હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું સરળ પાઠશાલા યુટ્યુબ અને એપ્લિકેશનમાં. મિત્રો, જીપીએસસી, એસટીઆઈ હોય, પીએસઆઈ, સીસી હોય કે કોઈ પણ પરીક્ષા હોય, હિસ્ટ્રી એક એવું સબ્જેક્ટ છે જેના ઘણા બધા ટોપિક્સ તમને પરીક્ષાની અંદર બહુ જ ફ્રિકવન્ટલી પૂછાતા હોય. અને એવો જ એક ટોપિક આજે લઈને આવ્યા છે અંગ્રેજોની જમીન મહેસૂલ પ્રથા. આ જમીન મહેસૂલ પ્રથા છે, એના થકી અંગ્રેજો શું કર્યું એ તમામ પાસા આપણે જોવાના. ત્રણ મહત્વના જમીન પ્રથા છે, મહેસૂલ પ્રથા, એમાંથી એક એક કરીને બધી જોશું આપણે. પણ બધી એક સાથે નથી જોવાની. એક વિડીયો એક પ્રથાનો, બીજો વિડીયો બીજી પ્રથાનો, ત્રીજો વિડીયો ત્રીજી પ્રથાનો, રાઈટ. આપ લોકો હજુ સુધી અમારી સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને સરળ પાઠશાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી કાઢજો. મારું નામ હર્ષલ જૈન અને આપ લોકો જોઈ શકો છો મારો ટીચિંગ એક્સપિરિયન્સ અને મારી જે ક્લિયરન્સ એક્ઝામિનેશન છે, તમે લોકો આ લિસ્ટમાં જોઈ શકો છો. ખાલી મારું નામ તમને કહું છું, ખાસ હર્ષલ જૈન, અને ઘણા બધા વર્ષોથી હું આ ફિલ્ડની અંદર સંકળાયેલો છું અને તમને જ્ઞાન બિરસી રહ્યો છું. અમારી એપ્લિકેશનમાં તમારી માટે 1111 લાઈવ બેચ કોર્સ એસટીઆઈ માટે લોન્ચ કર્યો છે. અમે અત્યાર સુધીમાં લગભગ 120 કરતાં પણ વધારે સેશન તમારી માટે મૂકી કાઢ્યા છે. લાઈવ ક્લાસ લઈને રેકોર્ડ થયા છે, એ તમે લોકો તે પણ જોઈ શકો છો. 1111 ફીસ દે તમે ભણી શકો છો. અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ જવાનું છે. આ પીડીએફ તમને ક્યાં મળશે? યાદ રાખજો, યુટ્યુબ ઉપર જેટલા પણ ક્લાસ કર્યા છે આપણે, એ બધાની પીડીએફ આપણને ટેલિગ્રામમાં અને એપ્લિકેશનની અંદર જે સરળ પાઠશાલા આપણું ટેલિગ્રામ અને એપ્લિકેશન છે એમાં જોવા મળશે. આપણી સરળ પાઠશાલા એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ત્યાં તમને પેઇડ ટેસ્ટ સિરીઝવાળું, પેઇડ ટેસ્ટ સિરીઝ, પેઇડ કોર્સવાળું, ફ્રી પીડીએફ, સિલેબસ અને યુટ્યુબ ક્લાસ, આ 5 તમને અત્યારે એક્સેસિબલ થશે. એમાં ફ્રી પીડીએફમાં તમે જુઓ તો તમારી દરેક પરીક્ષાનું કંઈક ને કંઈક કન્ટેન્ટ મૂક્યું છે, તો આનો લાભ લો. એટલે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. સૌથી પહેલું મારું આ જ છે તમને કહેવું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે એપ્લિકેશનની, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો. પેઇડ કોર્સ જેમને પરચેસ કરજો, પેઇડ કોર્સમાં જાઓ, ત્યાં તમને એસટીઆઈનો બેચ કોર્સ દેખાશે, બુસ્ટર કોર્સ. ત્યાં તમને જો આ રીતે અમે બધા વિડીયો મૂક્યા છે અને દરેકે દરેક જે આ ફોલ્ડર છે એમાં એક બે વિડીયો તમારી માટે ફ્રી છે. તમે જુઓ, તમને યોગ્ય લાગે તો તમે પરચેસ કરી શકો છો. અંગ્રેજોની જમીન મહેસૂલ પ્રથા. અંગ્રેજોને એક જ વસ્તુ માઇન્ડસેટની અંદર હતી કે ભાઈ ભારત છે એને પાયમાલ કરવું. અને ભારતને જો અર્થવ્યવસ્થાનો જે આધાર હતો એ મોટે ભાગે ખેતી પર હાઈએસ્ટ હતો એ સમયગાળામાં, રાઈટ. અને ખેડૂતો છે ખેતીમાંથી સારી એવી અમાઉન્ટ કમાવી રહ્યા હતા. પણ અંગ્રેજોને ખ્યાલ આવે કે ભાઈ હવે આપણે આ મહેસૂલ પ્રથા નાખીશું તો આપણને એના કરતાં બમણો ફાયદો થશે. એટલે અંગ્રેજો અલગ અલગ જે જમીન મહેસૂલ પ્રથા લાવ્યા. તો શાંતિપૂર્વક ભણતા જઈએ, એક એક જમીન મહેસૂલ પ્રથાને આપણે ભણીશું. ફર્સ્ટ જે પ્રથાની વાત કરીએ ને પહેલાં જમીન મહેસૂલ પ્રથાનો શું કોન્સેપ્ટ હતો એને સમજી લો. ભાઈ ભારતમાં અંગ્રેજોની આવકનો જે મુખ્ય સ્ત્રોત છે એ જમીન મહેસૂલનો હતો. કેવો હતો ભાઈ? જમીન મહેસૂલનો. અને ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન વ્યાપકપણે 3 પ્રકારની જમીન મહેસૂલ નીતિ અસ્તિત્વમાં આવી. કઈ કઈ? તો એક ભાઈ કાયમી જમાબંધી, એક મહાલવારી પ્રથા અને એક રૈયતવારી પ્રથા. આ પ્રણાલીમાં મૂળભૂત તફાવત શું છે? જમીન મહેસૂલની ચૂકવણીની પદ્ધતિ છે એ ડિફરન્સ હતો આ બધાની અંદર કંઈક ને કંઈક. ઓકે, તો આપણે હવે ફર્સ્ટ જે છે પ્રથાને જોઈએ અને તેનું નામ છે કાયમી જમાબંધી. તમને મેઇન્સ માટે કેવા ટાઈપના પ્રશ્નો પૂછી શકે? તો આ ટાઈપના પ્રશ્નો મેઇન્સમાં પૂછી શકે છે. શોર્ટમાં માહિતી આપો, ટૂંકમાં ચર્ચા કરો, ડિટેલમાં ચર્ચા કરો, તો આ બધું તમને પૂછી શકે છે. હવે ફર્સ્ટ જે આપણું છે કાયમી જમાબંધી. કાયમી જમાબંધી છે, બરાબર, એની શરૂઆત કોણે કરી એવો પ્રશ્ન પૂછાય આપણને. તો યાદ રાખવાનું, કાયમી જમાબંધીની શરૂઆત લોર્ડ કોર્નવોલિસ દ્વારા, બરાબર, 1793માં કાયમી જમાબંધીના પિતા કહેવાય. તેમાં વાસ્તવિક ખેડૂત માટે નિયત ભાડા અથવા ભોગવટાના અધિકારની કોઈ પણ જોગવાઈ વિના કાયમી ધોરણે જમીન અધિકારો નિશ્ચિત કરવામાં આવ્યા. આ વ્યવસ્થા હેઠળ જમીન મહેસૂલ જમીનદાર તરીકે ઓળખાતા વચેટિયા દ્વારા ખેડૂત પાસેથી ઉઘરાવવામાં આવતું. 11 ભાગ ઉઘરાવે, તેમાંથી 10 ભાગ અંગ્રેજોને આપવામાં આવે, બરાબર. 10 ભાગ અંગ્રેજોને આપવામાં આવે અને બાકીનો જે 1/10 ભાગ છે તે ભાઈ કોના હિસ્સામાં જાય? જમીનદારના હિસ્સામાં જાય. સોરી, 1/11 ભાગ જે છે એ કોના હાથમાં જાય ભાઈ? હિસ્સેદાર જમીનદારના ભાગમાં જાય. મોટે ભાગે ક્યાં સિસ્ટમ વધુ પ્રચલિત હતી ભાઈ? પશ્ચિમ બંગાળમાં, બિહારમાં, ઓડિશામાં, યુપી, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં સિસ્ટમ સૌથી વધુ પ્રચલનમાં હતી. તો આપણે એ પણ ધ્યાનમાં રાખીશું, ઠીક છે, રાઈટ. પછી વાત કરીએ ભાઈ કાયમી જમાબંધી જે છે, બરાબર, એ મહેસૂલ પતાવટ મુજબ જમીનદારને જમીનના કાયમી માલિક તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેમને વાર્ષિક આવકના 89% રાજ્યને આપી દેવાના અને તેમના હિસ્સા તરીકે આવકના 11% છે તે ભોગવવાની મંજૂરી મળતી. જમીનદારોને તેમના સંબંધિત જિલ્લાની આંતરિક બાબતોમાં સ્વતંત્ર છોડી દેવામાં આવ્યા હતા, રાઈટ. હવે આ પ્રથા છે એની સમસ્યાઓ શું હતી એ પણ જોઈ લો આપણે.
તો ભાઈ ખેડૂતો માટે શું હતું? તો ભાઈ ગામડામાં ખેડૂતોને પ્રણાલી દમનકારી અને શોષણકારી લાગતી હતી, કારણ કે તેઓ જમીનદારને ચૂકવતા ભાડા ખૂબ ઊંચા હતા, જે મહેસૂલ ચૂકવતા ને ખૂબ ઊંચા હતા. જમીન પર તેમનો અધિકાર તદ્દન અસુરક્ષિત હતો. ખેડૂતો વારંવાર ભાડું ચૂકવવા માટે લોન લેવી પડતી. ભાડું ચૂકવવા નિષ્ફળ જાય એટલે ભાઈ જમીનમાંથી એને કાઢી મૂકવામાં આવતા. જમીનદાર માટે શું ઇસ્યુ હતો? મહેસૂલની એટલી ઊંચી નક્કી કરવામાં આવતી રકમને કે ભાઈ જમીનદારોને ચૂકવણી કરવી જ મુશ્કેલ થઈ જતી, અને જેવો મહેસૂલ ચૂકવવામાં નિષ્ફળ ગયા તો ભાઈ એ જમીનદારી બી ગુમાવી દે. બરાબર, જમીનદારની ઇસ્યુ હતો આયરો. જમીન સુધારવા માટે જમીનદારો એટલા ઉત્સુક નહોતા, એટલે તે જ્યાં સુધી તેઓ જમીન આપી શકે અને ભાડું મેળવી શકે ત્યાં સુધી તેમને પસંદ કરતા હતા. કંપની માટે શું ઇસ્યુ હતા? તો ભાઈ 1950ના પહેલા દાયકા સુધી ખેતી ધીમે ધીમે વિસ્તરીને બજારમાં કિંમતો વધી. જોકે આનો અર્થ જમીનદારોની આવકમાં વધારો થયો હતો, તો કંપની માટે કોઈ ફાયદો નહોતો, કારણ કે તે આવકની માંગમાં વધારો કરી શકતી નહોતી. કાયમી ધોરણે સમાધાન કરવામાં આવ્યું. બરાબર, જેનું કાયમી ધોરણે સમાધાન કરવામાં આવ્યું છે. આ તમારું પોઈન્ટ ઓફ વ્યૂ હતું કાયમી જમાબંધી, જે વાત આપણે કરી ગયા. આ તમને જીપીએસસીમાં કામ લાગે, ક્લાસ 2માં કામ લાગે, ક્લાસ 3માં કામ લાગે, તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. બરાબર, અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા છો તો યુટ્યુબને ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણા ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દરેક જગ્યાએ તમારે જોડાઈ જવાનું છે. આપણા નેક્સ્ટ ક્લાસમાં શું આવશે પહેલેથી ઇન્ફોર્મેશન આપી દઉં છું. નેક્સ્ટ ક્લાસમાં આપણે રૈયતવારી પદ્ધતિ વિશે વાત કરીશું. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્લાસ માટે તૈયાર રહેજો. આ ક્લાસ 1 દિવસ પોસ્ટ થશે, એના પછી રૈયતવારી, એના પછી મહાલવારી, એમ આપણે 3 પ્રથાને આખી પોસ્ટ કરી દેવાના છે. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ડેફિનેટલી ભૂલતા નહીં. ઓકે, બીજી વસ્તુ તમારી માટે સરસ જે છે આ પોસ્ટ તમે જોઈ લેજો, જે મિત્રોને બાકી હોય કરી કાઢજો. જય સોમનાથ. સિસ્ટમ આવા જ મહત્વના પ્રશ્નો છે આપ લોકોએ કરવા છે, થિયરી કરવી છે. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ક્લાસ 1 થી લઈને ક્લાસ 3ની બધી તૈયારી આપ લોકો આપણા પ્લેટફોર્મથી કરી શકો છો. મેં તમને શરૂઆતમાં બતાવ્યું એમ ભાઈ કે આપણે દરેક એપ્લિકેશનના ફોલ્ડરની અંદર તમને તમારી પરીક્ષા માટેનું કોન્ટેન્ટ ડેફિનેટલી મળી જશે, એટલે લાભ લેજો. અને ફ્રી ક્લાસ, મહત્વની બુક અને કોન્ટેન્ટ પણ મૂકી રહ્યા છે આપણે, તો એ પણ તમે એપ્લિકેશન ઉપર જોઈ શકો છો.